ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું પિંકી શાહ. હું આજે બનાવવા જઈ રહી છું મસાલા બન, જે એક પાર્ટી રેસીપી છે અને ઇઝીલી બની જાય છે. આ રેસીપી બનાવવા માટે આપણને બાફેલા બટાકા અને વટાણા, ચોપ કરેલા કાંદા, બટરની અંદર ચોપ કરેલું લસણ નાખીને મેં ગાર્લિક બટર બનાવ્યું છે, ઝીણું સમારેલું કેપ્સિકમ અને ઝીણા સમારેલા ટમેટાં લીધેલા છે. ભાજી બનાવવા માટે મેં બાફેલા બટાકા અને વટાણાને મેસરથી મેશ કરી દીધા. એક કઢાઈની અંદર મેં 2 થી 3 ચમચી તેલ નાખ્યું અને તેની અંદર મેં ગાર્લિક બટર 2 થી 3 ચમચી નાખ્યું. તેલ અને બટર બરાબર ગરમ થઈ ગયા બાદ મેં તેની અંદર હિંગ નાખી અને ચોપ કરેલી ડુંગળી નાખી. ડુંગળીને ધીમા તાપે બરાબર સાંતળી લેવી. ડુંગળીને લાલ નથી કરી નાખવાની, બસ પણ ધીમા તાપે થોડી સાંતળી લેવાની છે. ડુંગળી થોડી આછી ગુલાબી થાય ત્યારબાદ તેની અંદર કાશ્મીરી મરચું નાખી બરાબર હલાવી. ત્યારબાદ મેં તેની અંદર ઝીણું સમારેલું કેપ્સિકમ નાખી બરાબર સાંતળી લીધું. કેપ્સિકમ બરાબર સતળાઈ ગયા બાદ મેં તેની અંદર ઝીણા સમારેલા ટમેટાં નાખી તેને પર બરાબર સાંતળી લીધા હતા. ટમેટાં થોડા સોફ્ટ થઈ ગયા બાદ આપણે તેની અંદર મસાલામાં હળદર પાવડર, લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું અને પાઉંભાજીનો મસાલો નાખી બરાબર હલાવી મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે મેશ કરેલો બટાકા વટાણાનો માવો નાખીને બરાબર મિક્સ કરી લઈશું. હા, મેં આવી રીતે પાઉંભાજીની ભાજી જ બનાવી છે, પણ જો તમે આમાં બીજા શાક નાખવા હોય તો નાખી શકો છો. બસ આ ભાજીમાં છેલ્લે મેં ઝીણી સમારેલી કોથમીર નાખી અને ગેસ બંધ કર્યા બાદ મેં તેની અંદર 1 લીંબુ નીચવ્યું હતું અને આપણી રેસીપી માટે આ ભાજી તૈયાર છે. ભાજી તૈયાર થઈ ગયા બાદ મેં મોટી સાઈઝના બર્ગર બન લીધા. તેની અંદર ભાજી ભરાઈ રહે તે રીતના કાપા પાડી તેની અંદર ભાજી ભરી લીધી. પછી ભાજી ભરેલા બધા બન ઉપર મેં ગાર્લિક બટર બરાબર લગાવી તેની ઉપર ચીઝ સ્લાઈસ મૂકી. આવી રીતે બન તૈયાર થઈ ગયા બાદ એક ફ્રાય પેનને ધીમા તાપે ગરમ કરવા મૂકી તેની ઉપર 4 બન મૂકી તેને ઢાંકીને ધીમા તાપે ચીઝ ઓગળે ત્યાં સુધી બન ગરમ કરી લીધા અને આ બન ખાવા માટે તૈયાર છે. અને જો તમારે આ બન ઓટીજીમાં બનાવવા હોય તો તમે 180 સેલ્સિયસ ઉપર આ તૈયાર કરેલા બનને બેક કરવા મૂકી શકો છો. ઓટીજીમાં પણ ચીઝ ઓગળે ત્યાં સુધી આ બનને આપણે બેક કરીને તૈયાર કરી શકીએ છીએ. અને જો તમારે આ બનને માઇક્રોવેવમાં તૈયાર કરવા હોય તો 2 મિનિટમાં જ થઈ જાય છે. મેં આ વિડીયોમાં બન બનાવવાની 3 રીત બતાવી છે. તમને જે રીતે ફાવે તે રીતે આ બન ચોક્કસ બનાવજો. ત્યારબાદ મેં તે વધેલા સામાનમાંથી પાઉંભાજીની બેક ડીશ બનાવી હતી, જેના માટે મેં એક બાઉલમાં પાઉંના ટુકડા મૂક્યા. તેની ઉપર ગાર્લિક બટર બરાબર લગાવી તે પાઉંની ઉપર મેં ભાજીની બરાબર એક લહેર પાથરી દીધી. ત્યારબાદ એ સામગ્રી ઉપર મેં ઝીણા સમારેલા કાંદા અને ઝીણા સમારેલા ટમેટાં બરાબર પાથરી દીધા. ત્યારબાદ તે ભાજીની ડીશ ઉપર મેં થોડું પનીર ખમણી દીધું અને 3 થી 4 ચીઝના ક્યુબ ખમણીને નાખ્યા હતા. પછી તે પ્રી હીટ કરેલા ઓવનમાં 180 સેલ્સિયસ ઉપર મેં બેક ડીશને બેક થવા મૂકી. આ બેક ડીશ ખાવા માટે તૈયાર છે. આજકાલના છોકરાઓને કશું પણ ખાવા આપો, જો તેમાં પનીર અને ચીઝ હોય તો એ હોંશે હોંશે ખાય છે. જો તમને મારી આ બંને રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય ફ્રેન્ડ્સ.